સ્વામી બાપા, સેવા અને સત્સંગમાં નિર્વિઘ્ને પાર પડાય અને અંતિમ લક્ષ્ય સિદ્ધ થાય તે માટે આપના અનુભવ પ્રમાણે સૌથી વધુ પાયાની બાબત કઈ છે જે અમારે ક્ષણે ક્ષણે યાદ રાખવી જોઈએ? મહિમાની દ્રષ્ટિ પહેલી. આપણે આ બધું કરવું છે, એમાં મહિમા જો હશે તો બધું કામ બધું થશે. તમે કહ્યું ને, સત્સંગમાં મળેલી સેવા નિર્વિઘ્ન પાર ક્યારે આપણે મહિમા હોય તો જ. નહીં તો વચ્ચેથી જો મહિમા ના હોય તો તરત આપણે ઘર ભેગા થઈ જઈએ કે આ સેવા મારે નથી કરવી. મનની પ્રમાણ ના થાય, રુચિ પ્રમાણ ના થઈ આપણા સ્વભાવ. પણ એ નથી અહીંયા આગળ. અહીંયા એક જ વસ્તુ છે કે મહિમા હશે તો ગમે એટલું તમને માન થશે, અપમાન થશે, પણ એ સેવા તમે કરવાના છો ને કરવાના છો જ. મહિમા નથી તો તૂટી જશે, જતું રહેવા છે. એટલે મહિમા ભગવાનનો છે, શ્રીજી વાસરો છે, સત્સંગનો પણ ભાવ છે. મારે કે દરેક સત્સંગી ભક્તોનો પણ મહિમા સમજવાનો છે. એટલે એમાં મહિમાની દ્રષ્ટિ જો હોય તો પછી આપણને કોઈ વસ્તુનો વાંધો આવે નહીં. એટલે હવે મળેલી સેવા નિર્વિઘ્ન પાર ત્યારે પડે. મહિમા ના હોય તો અડધેથી મૂકીને જતો રહે કે હવે શું માથાકૂટ કૂટાકૂટ કરવી છે, આપણી કાને પડી નથી. પણ જો આપણે મહિમા તો આપણે કોને રાજી કરવા છે? શ્રીજી મહારાજ, સાચી મહારાજ, જોગી માને. એટલે એ રીતે જો આપણે કરીએ તો સત્સંગમાં આપણને કોઈ વાંધો આવે નહીં. પણ આપણે જરા વિચાર કરવા છે કે પેલા નથી કરતા મને બતાવ્યા કરે છે, એટલે મને બતાવશે તો આપણે વધારે રાજી પોતાવાનું. એમ ખોટું નથી, એ નથી કરતો તો એને ઓછું એ થવાનું હોય છે. અગર મહારાજની ઈચ્છા છે તો એટલે મારે કંઈ મળી જવા. નિર્વિઘ્ન એટલે કોઈનો અભાવ ના આવે, આજ્ઞા આવે, કોઈની ગૌણતા ના આવે, આપણી નિયમ ધર્મો ગણતા ના આવે, કથા વાર્તામાં ગૌણતા ના આવે, કોઈ પણ કાર્ય સોંપેમાં ગૌણતા ના આવે. નહીં તો ગૌણતા આવી જાય ને. નિર્વિઘ્ન એટલે વિઘ્ન આવ્યું, કારણ કે આપણે પેલું જોયું અને એ નિર્વિઘ્ન. પણ મહિમા હોય બધું સારું જ છે. જો કે મારે કંઈ બધાનું કલ્યાણ થાવ. એટલે એમને કહ્યું બધાનું એમના જીવમાં શું ભગવાન હતા, ભગવાનને રાજી કરવા તો બધામાં દ્રષ્ટિ જ હતી. આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય. આપણી દ્રષ્ટિમાં ભગવાન છે, આપણામાં જ્ઞાન હશે તો આપણા બધામાં સારા દેખાય, બધાને સારું જ લાગે. દુર્યોધનને પૂછ્યું કે તારી આ દુનિયામાં માણસ કે બધા લુચ્ચા, બદમાશ, હરામખોર છે. કારણ કે એની દ્રષ્ટિ જ એવી હતી કે આનું કાર્ય એવું હતું કે પાંડવોનું પડાવી લીધું હતું. એટલે એના દ્રષ્ટિમાં વિચારો તો એ જ હોય ને. અને યુધિષ્ઠિર રાજાને પૂછ્યું, ધર્મરાજા, કેવા બધા મારા માણસો સારા, કોઈ માણસ ખરાબ નથી. એમ જોગી મહારાજે પણ આપણે સાંભળ્યું છે કે ભગવાન સર્વનું કલ્યાણ કરો, ભગવાન સર્વનું સારું કરો. તો એને પૂછે કે આ માણસ કે તો બહુ સારું, મહામુક્ત. લો, તમારી દ્રષ્ટિ મહામુક્ત લાગે. સત્સંગમાં ન શોભે એવી વસ્તુ હોય તો પછી મહામુક્ત કહે. તો એમની દ્રષ્ટિ એવી છે. આપણી જો એ દ્રષ્ટિ હોય તો પછી આપણને નિર્વિઘ્ને આપણું કામ થાય. જો કે મહારાજ આનંદ આનંદ ને આનંદ 24 અવર ઢૂંઢ્યા. 24 કલાક આનંદ હતો કે નહીં. ઊંઘતા, જાગતા, ખાતા, બેહતા, હસતા ને હસતા દેખાય. સાથે એમની એક દ્રષ્ટિ એવી હતી કે ભાઈ ભગવાન દ્રષ્ટિ. એટલે દરેકના પ્રત્યે એવી વૃત્તિ રાખીને જો આપણે કામ કરીએ તો આપણને કોઈ વાંધો આવતો, કોઈ સેવામાં વાંધો આવશે નહીં. પણ આપણે પછી બીજાનું જોવાની દ્રષ્ટિ થાય એટલે વાંધો આવે. બધા એ હારા છે એમ કહેલું પછી છે બસ. અને સ્વામીએ તો ત્યાં સુધી વાત કરી કે આ બધા સમજે છે અને હું નથી સમજતો. તમે પણ ત્યાં પ્રિન્સિપલ હોય ને તો તમારે એમ જ માનવાનું છે કે આ બધા છોકરા ભણે છે તો સર્વોપરી હું જ મૂર્ખ છું. સમજાય? હા, તો પછી આપણે વાંધો ના. આપણે મને મૂર્ખ કયો એટલે બધા છોકરા કહે ગેટ આઉટ, નીકળી જાઓ બહાર. અને પહેલાં કહ્યું હોય કે તમે આવા છો, સારું, આપણે ભણાવવું છે ને પ્રિન્સિપાલ છે એટલે થાય. એમ સ્વામી જોગી માર્ગની દ્રષ્ટિ જેવી છે એવી આપણી દ્રષ્ટિ થાય. અને એ કરવા માટે તો આ બધી વાત છે, કથા વાર્તા કીર્તન. તો એ દ્રષ્ટિ થશે એમના પ્રતાપે કરીને. અને આપણે એવા સુખિયા પણ થઈશું તો આપણે કોઈ વિઘ્ન નથી.